નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ માં વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની આપણે શરૂઆત કરેલી છે। આ ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે 6 ભાગોનો અભ્યાસ કર્યો। હવે આજે પાર્ટ 7 આ 7મા ભાગમાં આપણે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવાની થાય ત્યારે એમાં કઈ કઈ બાબતોની કાળજી લેવાની છે, એટલે કે એ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના થિયરીના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે ભણી ગયા આગલા સેશનમાં કે અર્થશાસ્ત્રને લગતી કોઈ પણ આંકડાકીય માહિતી હોય એટલે કે કોઈ પણ આર્થિક માહિતી હોય એની મુખ્યત્વે 3 રીતે રજૂઆત થઈ શકે છે। એટલે કે અર્થશાસ્ત્ર વિષયની કોઈ પણ આંકડાકીય માહિતીને અથવા તો કોઈ પણ આર્થિક માહિતીને આપણે 3 અલગ અલગ પદ્ધતિઓથી 3 અલગ અલગ રીતોથી વર્ણવી શકીએ છીએ, 3 અલગ અલગ રીતોથી એને દર્શાવી શકીએ છીએ। અર્થશાસ્ત્રની કોઈ પણ આંકડાકીય માહિતી હોય, દાખલા તરીકે દેશના વસ્તી વધારાની ગણતરીના આંકડાઓ હોય અથવા તો દેશની ગરીબી કે બેરોજગારીના ગણતરીના આંકડાઓ હોય અથવા તો દેશમાં આયાત અને નિકાસના આંકડાઓ હોય, દેશનું કુલ ઉત્પાદન કે ખર્ચની માહિતી હોય, ટૂંકમાં અર્થશાસ્ત્ર વિષયની કોઈ પણ આંકડાકીય માહિતી હોય તો એને લોકો સમક્ષ રજૂ કરવા માટે, જાહેર જનતા સમક્ષ દર્શાવવા માટે, પ્રજા સમક્ષ એનું વર્ણન કરવા માટે અર્થશાસ્ત્રની અંદર આ 3 પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, જેનો પરિચય આપણે લાસ્ટ સેશનમાં મેળવી ચૂક્યા છીએ। પહેલા એની રજૂઆત થઈ શકે ભાષા દ્વારા, એટલે કે શબ્દો દ્વારા। એને આપણે વર્ણનાત્મક રીતે રજૂઆત પણ કહી શકીએ કે જેમાં ફકરા સ્વરૂપે એ માહિતી લખાય છે, રજૂ થાય છે। ત્યાર પછી બીજી રીત છે માહિતી એના એ જ, પણ એની રજૂઆત થઈ શકે છે આંકડાઓ દ્વારા, ફિગર્સ દ્વારા। જે અનુસૂચિ આપણે બનાવીએ, કોષ્ટક આપણે બનાવીએ, ગયા સેશનમાં આપણે એનું ઉદાહરણ જોયું હતું, બરાબર? માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ, આપણે એનું કોષ્ટક બનાવી એક ખાનામાં માંગના આંકડાઓ દર્શાવ્યા, બીજા ખાનામાં આપણે કિંમત લખી અને બે ચલરાશિ માંગ અને કિંમત વચ્ચે કાર્યકારણનો સંબંધ છે અને એને આપણે કોષ્ટક સ્વરૂપે એ આંકડાઓ દ્વારા દર્શાવ્યું। એ બીજી રીત હતી। અને સૌથી મહત્વની એટલે કે સૌથી અગત્યની એ ત્રીજી રીત છે કે કોઈ પણ અર્થશાસ્ત્રની માહિતી હોય એ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને આપણે આકૃતિ અથવા તો આલેખ દ્વારા પણ પ્રતીકાત્મક રીતે એની રજૂઆત કરી શકીએ છીએ। કોઈ પણ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, પાસની સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને સામાયિક શ્રેણી આલેખ, આવા કોઈ પણ આકૃતિ કે આલેખ દ્વારા પણ આપણે એ જ આંકડાકીય માહિતીની રજૂઆત કે વર્ણન કરી શકીએ છીએ। હવે આકૃતિ અને આલેખ છે ને એ ખૂબ જ સરળ રીત છે, એટલે કે ખૂબ જ સહેલી રીત છે, ખૂબ જ અસરકારક રીત છે અને એ સરળતાથી ઝડપી અને અસરકારક રીતે લોકોનું ધ્યાન ખેંચી અને લોકોને આકર્ષી શકાય એવી રીત ગણવામાં આવે છે। બાકીની જે બે રીત છે, શબ્દો દ્વારા, ભાષા દ્વારા અને આંકડાઓ દ્વારા, એમાં ક્યારેક ક્યારેક માહિતી જો લાંબી હોય, વિસ્તૃત હોય તો કંટાળાજનક બની રહે છે કાર્ય, પરંતુ જ્યારે એની એ જ માહિતીને આપણે ત્રીજી પદ્ધતિએ એટલે કે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરીએ તો એ વધુ ઝડપી રીતે સમજાઈ શકે છે, વધુ અસરકારક રીતે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, વધુ સારી રીતે સરળતાથી એટલે કે સહેલાઈથી એ લોકોને આકર્ષી શકે છે। ટૂંકમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખનું વિશેષ મહત્વ રહેલું છે। અર્થશાસ્ત્રની કોઈ પણ બાબતનો અભ્યાસ, ગરીબીનો અભ્યાસ હોય કે વસ્તી વધારાનો અભ્યાસ હોય કે મોંઘવારી એટલે કે ફુગાવાનો અભ્યાસ હોય કે બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ હોય અથવા તો દેશના કૃષિ ક્ષેત્રના ઉત્પાદનની વાત હોય, દેશના ઉદ્યોગ ક્ષેત્રના ઔદ્યોગિક ઉત્પાદનની રજૂઆત હોય કે પછી અર્થશાસ્ત્રની કોઈ પણ બાબત હોય, એનો જો આપણે અભ્યાસ કરવો હોય
એના વિગતવાર તારણો મેળવવા હોય, કોઈ પણ સિદ્ધાંત હોય, માંગનો નિયમ કે પુરવઠાનો નિયમ, એવો કોઈ પણ ગાણિતિક સિદ્ધાંત હોય, કોઈ ધારણા પૂર્વધારણા હોય, કોઈ નિયમ હોય, અર્થશાસ્ત્રને લગતી કોઈ પણ બાબત હોય, એમાં સૌથી પહેલા અભ્યાસ થાય છે આંકડાકીય માહિતીનો, અને એ આંકડાકીય માહિતીને દર્શાવવા માટે, એ આંકડાકીય માહિતીને અસરકારક રીતે રજૂ કરવા માટે આકૃતિ અને આલેખને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે આકૃતિ અને આલેખનું વિશેષ મહત્વ રહેલું છે. તમામ પ્રકારના આલેખ આપણે એ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. સાદી સ્તંભાકૃતિ આલેખ, નંબર 2 પાસની સ્તંભાકૃતિ આલેખ, વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણી આલેખ, એનો આપણે આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. એ આલેખ દોરાય કેમ, એની રજૂઆત કઈ રીતે થાય, એ તો આપણે પછીના સેશનમાં જોશું. પણ અત્યારે આપણે એ ભણવાનું છે કે અર્થશાસ્ત્રની કોઈ પણ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવાનું નક્કી કરવામાં આવે તો એ રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની મુખ્યત્વે 3 બાબતો આપણે ભણવાની છે. નંબર 1 વિશ્વાસનીય પ્રાપ્તિ સ્થાન, બીજું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવા, અને ત્રીજી બાબત છે યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી. ફરીથી 3 બાબતોમાં નંબર 1 વિશ્વાસનીય પ્રાપ્તિ સ્થાન, ત્યાર પછી નંબર 2 સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવાની બાબત, અને ત્રીજો પોઈન્ટ યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી. તો આ રીતે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે આ 3 મુદ્દાઓની કાળજી રાખવાની છે. આ 3 મુદ્દાઓનું વિશેષ ધ્યાન રાખવાનું રહે છે. તો આપણે જોયું કે બીજી બધી પદ્ધતિઓ કરતા, બીજી બધી રીત કરતા એ આકૃતિ અને આલેખની રીત વધુ સરળ છે, વધુ અસરકારક છે, અને વધુ ઝડપથી એ સામા પક્ષકારનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. તો હવે અર્થશાસ્ત્રના જે નિયમો કે જે સિદ્ધાંતો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉદ્ભવતા જે તારણો જેના ઉપરથી લેવામાં આવે છે, એ આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ. ગમે ત્યાંથી આંકડાઓ મેળવીને રજૂ કરી દેવાના નથી. જ્યાંથી આંકડાઓ લેવામાં આવ્યા છે, જ્યાંથી આંકડાઓ મેળવવામાં આવ્યા છે, એનું પ્રાપ્તિ સ્થાન આધારભૂત હોવું જોઈએ. એટલે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. એનો સોર્સ, મૂળભૂત સ્ત્રોત અથવા સોર્સ એ વિશ્વસનીય અને આધારભૂત હોવો જોઈએ. જ્યાંથી પણ આંકડાકીય માહિતી લેવામાં આવે છે તે, દાખલા તરીકે દેશમાં વસ્તી વધારાની માહિતી રજૂ થાય છે પહેલા કોષ્ટકમાં આંકડાઓ દ્વારા, અને પછી એ આંકડાઓ દર 10 વર્ષના ગણતરીના આપણે આલેખમાં રજૂ કરીએ છીએ. તો આંકડાઓ એમને મન ફાવે મન ઘડંત લઈ લેવાના નથી. મરજી મુજબ આંકડાઓ રજૂ કરવાના નથી કે એમાં ખોટા અનુમાનો કે ખોટા તારણો કે ખોટા અંદાજો વાળા આંકડાઓ લેવાના નથી. એ આંકડાઓ કાં તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા હોવા જોઈએ, અથવા તો જે તે રાજ્યની રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા હોવા જોઈએ, અથવા તો કેન્દ્ર કે રાજ્ય સરકારની અધિકૃત કોઈ સંસ્થા છે, એ સંસ્થાએ ગણતરી કરીને જાહેર કરેલા હોવા જોઈએ. અને એવા આંકડાઓ હોય તો જ એને વિશ્વસનીય ગણી શકાય, તો જ એને આધારભૂત ગણી શકાય, તો જ એનો અભ્યાસ થઈ શકે, તો જ એના ઉપરથી તારણો નીકળી શકે. ટૂંકમાં જે કંઈ આંકડાઓ લઈએ છીએ આપણે, એ ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા એ અગત્યનું છે. એ ક્યાંથી એ આંકડાઓ લેવામાં આવ્યા એ જોવાનું છે, અને એ સ્થાન એટલે કે એનું પ્રાપ્તિ સ્થાન એ વિશ્વસનીય અને આધારભૂત હોવું જોઈએ. હવે જોવા આર્થિક સિદ્ધાંતો, નિયમો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે બાબત ઈચ્છનીય છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે કોઈ પણ સિદ્ધાંતો તારવવામાં આવ્યા અભ્યાસ કરીને, કે જે કંઈ નિયમો બનાવવામાં આવ્યા અભ્યાસ કરીને, અથવા તો એ માહિતીનું વિશ્લેષણ કરીને જે કંઈ તારણો કાઢવામાં આવ્યા, વધારો કે ઘટાડો જે કંઈ જાણવામાં આવ્યું, એ બાબત તો સાચી ગણાઈ ગઈ, એ બાબતો ગણતરીમાં લેવાઈ ગઈ, એ બાબતો નોંધાઈ ગઈ અર્થશાસ્ત્રના ચોપડે. પરંતુ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જેના આધારે આ બધું થયું, જેના આધારે તારણ તારવ્યું, કે જેના આધારે નિર્ણયો લીધા, કે
કે જે આંકડાકીય માહિતીના આધારે આપણે આર્થિક સિદ્ધાંતો કે નિયમો બનાવ્યા એ આંકડા જ્યાંથી લેવામાં આવ્યા છે એ પ્રાપ્તિ સ્થાન એટલે કે એનો મૂળભૂત સ્ત્રોત એ વિશ્વસનીય અને આધારભૂત હોવો જોઈએ, સાથે સાથે સર્વ સ્વીકાર્ય સર્વમાન્ય પ્રાપ્તિ સ્થાન હોય એ પણ અતિ આવશ્યક છે કે જેના ઉપર દેશની પ્રજા વિશ્વાસ મૂકી શકે, જેના ઉપર દેશની પ્રજા આધાર રાખી શકે એવું સર્વમાન્ય સર્વ સ્વીકૃત દરેકે દરેક મેજોરિટી મોટા ભાગની બહુમતી પ્રજાને સ્વીકાર્ય હોય એવું પ્રાપ્તિ સ્થાન આંકડાઓનું હોવું જોઈએ। એટલે કે આંકડાઓનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય તો હોવું જોઈએ, સાથે સાથે સર્વમાન્ય પણ હોવું જોઈએ, અને તો જે આંકડાઓ ઉપર વિશ્વાસ રાખી શકાય છે અને તો જે આંકડાઓના આધારે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આગળ વધી શકાય છે। જેમ કે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવી હોય તો એ આર્થિક સ્થિતિના આંકડાઓ હોય તો એના માટે આર્થિક સર્વે એ વિશ્વસનીય સ્ત્રોત છે, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન છે। સરકારે આખા દેશમાં લોકોનો સર્વે કરાવ્યો, દરેક લોકોએ પોતાની આવક અને ખર્ચ વર્ણવ્યા અને એના આધારે આંકડાકીય માહિતીનું કોષ્ટક તૈયાર થયું તો એ આર્થિક સર્વે એ આંકડાકીય માહિતી મેળવવાનો આધારભૂત સ્ત્રોત છે, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન છે, એને ગણતરીમાં લઈ શકાય છે, એના ઉપર આધાર અને વિશ્વાસ રાખી શકાય છે। ત્યાર પછી વિશ્વ બેંકનો રિપોર્ટ જો કોઈ હોય તો વર્લ્ડ બેંકનો અહેવાલ એટલે કે વિશ્વ બેંકનો રિપોર્ટ, વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક એ પણ વિશ્વસનીય સંસ્થા છે, આધારભૂત સંસ્થા છે કે જે સર્વમાન્ય છે, આખી દુનિયામાં તમામ લોકોને, તમામ પ્રજાને, તમામ દેશને એના ઉપર વિશ્વાસ છે, એ આધારભૂત છે। તો એવી રીતે વર્લ્ડ બેંકનો એટલે કે વિશ્વ બેંકનો કોઈ પણ અહેવાલ કે રિપોર્ટ હોય તો એ પણ વિશ્વસનીય અને આધારભૂત પ્રાપ્તિ સ્થાન ગણી શકાય। એ જ રીતે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓના આંકડા વગેરેને આધારભૂત અને વિશ્વસનીય માનવામાં આવે છે। મોટે ભાગે અહીંયા વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે આપણે એવું સમજવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો દરેક રાજ્યને લગતી બાબત હોય તો રાજ્ય સરકાર દ્વારા જે કંઈ એની નિમેલી અધિકૃત સંસ્થાઓ છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો છે એ જે આંકડાઓ જાહેર કરે એને આધારભૂત અને વિશ્વસનીય માનવામાં આવે છે। દાખલા તરીકે ભારત દેશના આયાત અને નિકાસના આંકડાઓ છે તો આપણે ગમે ત્યાં ન્યૂઝપેપરમાં આપ્યા હોય કે કોઈ પુસ્તકોમાં આપેલા હોય કે ટીવીની ન્યૂઝ ચેનલોમાં દર્શાવ્યા હોય એ આંકડાઓ આધારભૂત માનીને એને વિશ્વસનીય માનીને આગળ વધવાનું નથી। ભારત સરકારના વિદેશ ખાતા દ્વારા કે ભારત સરકારના વિદેશ વેપાર મંત્રાલય દ્વારા જે આંકડાઓ આયાત અને નિકાસના જાહેર કર્યા એને આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે। આ થઈ એક સમગ્ર દેશની વાત કે જે એનું પ્રાપ્તિ સ્થાન સર્વમાન્ય છે એના જ આંકડાઓ આપણે લેવાના। હવે બીજું ઉદાહરણ લઈએ રાજ્યવાર, તો અત્યારે આપણે કોવિડ-19 નોવેલ કોરોના વાયરસની જે મહામારી ચાલે છે, રોજે રોજ એના આંકડાઓ જાહેર થાય છે, આટલા નવા કેસ નોંધાણા, આટલા લોકો રિકવર થયા, ઝડપથી સારવાર લઈ અને સાજા થયા અને આટલા મૃત્યુ થયા। તો એમાં દરેક રાજ્ય વાઇઝ રાજ્ય સરકારનું આરોગ્ય ખાતું રોજ આંકડાઓ જાહેર કરે છે। એવી જ રીતે આખા ભારત દેશની માહિતી એ ભારત સરકારનું કેન્દ્રીય આરોગ્ય ખાતું એ રોજ રોજ એની આંકડાકીય માહિતી જાહેર કરે છે 24 કલાકના અંતરાલે। તો એ આંકડાઓ કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા અને રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા જે આંકડાઓ રોજ રોજ જાહેર થાય છે એને આપણે વિશ્વસનીય અને આધારભૂત પ્રાપ્તિ સ્થાન ગણી શકીએ। બાકી ન્યૂઝપેપરોમાં આપેલા કે લોકોની મનમરજીથી મનગઢંત આંકડાઓ રજૂ થાય કે કોઈ પણ પત્રકારો કે કોઈ પણ ટીવીની ન્યૂઝ ચેનલો એને આંકડાઓ મનગઢંત રીતે પોતાની મરજી મુજબ વધારો ઘટાડો દર્શાવી જાહેર કરે તો એ આંકડાકીય માહિતી આપણે વિશ્વસનીય અને આધારભૂત ગણવાની નથી। તો અહીંયા પહેલી બાબત આંકડાકીય માહિતીમાં ખાસ ધ્યાન રાખવાની છે કે એ જ્યાંથી લેવામાં આવે છે આંકડાઓ, જ્યાંથી લેવામાં આવે છે માહિતી, એનું પ્રાપ્તિ સ્થાન, એનો મૂળભૂત સ્ત્રોત જેને કહી શકાય, એનો સોર્સ જેને કહી શકાય, એ વિશ્વસનીય હોવો જોઈએ, આધારભૂત હોવો જોઈએ અને સર્વમાન્ય હોવો જોઈએ। મોટે ભાગે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્ત્રોતોને સર્વમાન્ય અને આધારભૂત માનવામાં આવે છે। બીજી બાબત હવે આપણે જે ધ્યાન રાખવાનું છે એ છે સ્વતંત્ર ચલરાશિ અને પરતંત્ર ચલરાશિ નક્કી કરવાની વાત। તો જ્યારે બે કે તેથી વધુ ચલરાશિ વિશેની માહિતી આપી હોય ત્યારે તેમની વચ્ચેના સંબંધને આકૃતિ કે આલેખમાં દર્શાવવા માટે
સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવા એ બાબત પ્રાથમિક જરૂરિયાત બની જાય છે. આંકડાકીય માહિતીની અંદર જ્યારે બે કે બેથી વધારે ચલ રાશિની માહિતી આપી હોય ત્યારે આ સ્વતંત્ર ચલ કયો અને પરતંત્ર ચલ કયો એ બાબત નક્કી કરવી એ પ્રાથમિક જરૂરિયાત બની જાય છે. આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતા પહેલા આકૃતિ કે આલેખને દોરતા પહેલા સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ કયો એ બાબત નક્કી કરવી પડે છે અને પછી જ એ આકૃતિ કે આલેખ દોરી શકાય છે. તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવો એ પ્રાથમિક જરૂરિયાત થઈ પડે છે. તો કોને કહેવાય સ્વતંત્ર ચલ અને કોને કહેવાય પરતંત્ર ચલ? તો સૌથી પહેલા અહીંયા વાત કરવાની છે બે કે બેથી વધારે ચલ રાશિઓની, કે જ્યારે બે કે બેથી વધુ ચલ રાશિઓ આપી હોય ત્યારે જ આ મથામણ કરવાની છે. એક જ ચલ આપ્યો હોય સ્વતંત્ર કે ભાઈ જુદા જુદા વર્ષનો ભારતનો જન્મદર, તો એમાં કઈ સ્વતંત્ર પરતંત્ર ચલ નક્કી કરવાની વાત નથી. પણ એની બદલે જો એવી માહિતી આપી હોય કે જુદા જુદા દેશોની ભારતની આયાત અને નિકાસના જુદા જુદા વર્ષોના આંકડાઓ, તો એમાં આયાત અને નિકાસ બે ચલ રાશિની માહિતી થઈ જાય છે. તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ ત્યારે નક્કી કરવામાં આવે જ્યારે બે અથવા તો બેથી વધારે ચલ રાશિની માહિતી આપેલી હોય ત્યારે, અને એ ચલ રાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. એ બે ચલ રાશિમાં એકબીજાને આધારે વધઘટ થતી હોય. દાખલા તરીકે વરસાદ અને કૃષિ ઉત્પાદન, આ બે ચલ રાશિ આપણને આપી છે, તો વરસાદ અને કૃષિ ઉત્પાદન વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય. કારણ કે વરસાદમાં વધઘટ થાય તો એની સામે કુલ કૃષિ ઉત્પાદનમાં પણ એ વધારો કે ઘટાડો થઈ શકે છે. તો વરસાદ અને કૃષિ ઉત્પાદન આ બે ચલ રાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે એવું કહી શકાય. તો આ રીતે કોઈ પણ બે ચલ રાશિની કે બેથી વધારે ચલ રાશિની માહિતી આપી હોય અને એ બે ચલ રાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે એ બે ચલ રાશિમાંથી સ્વતંત્ર ચલ કયો છે અને પરતંત્ર ચલ કયો છે એ બાબત નક્કી કરવી એ પ્રાથમિક જરૂરિયાત બની જાય છે. અને એ બાબત નક્કી થઈ ગયા પછી જ એ આકૃતિ કે આલેખ દોરી અને એની રજૂઆત થઈ શકે છે. હવે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં હંમેશા સ્વતંત્ર ચલ એ x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં હંમેશા પરતંત્ર ચલ એ આકૃતિ કે આલેખની y ધરી પર દર્શાવવામાં આવે છે. એટલે કે સ્વતંત્ર ચલ હંમેશા x અક્ષ ઉપર અને પરતંત્ર ચલ હંમેશા y અક્ષ કે y ધરી પર દર્શાવવાનો થાય છે. બરાબર. હવે સ્વતંત્ર ચલ કયો કોને કહેવાય અને પરતંત્ર ચલ કયો અથવા તો કોને કહેવાય, તો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે જુદા જુદા વર્ષોના ઉત્પાદનની માહિતી. તો એમાં વર્ષ જે છે એ સ્વતંત્ર ચલ છે અને સ્વતંત્ર ચલ આપણે જોયું હંમેશા x ધરી પર દર્શાવવાનો રહે છે, જેમાં કોઈ ફેરફાર નથી થતો, જે સ્થિર છે એને કહેવાય સ્વતંત્ર ચલ. દાખલા તરીકે જુદા જુદા વર્ષોનું ઉત્પાદન આપ્યું હોય તો વર્ષ એ સ્વતંત્ર ચલ છે. જુદા જુદા સમયગાળાનું કૃષિ ઉત્પાદન આપ્યું હોય 1980 થી 90, 90 થી 2000, 2001 થી 2010, એ રીતે એ જુદા જુદા વર્ષો કે સમયગાળો દર્શાવ્યો કે જેમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ દર 10 વર્ષનો નિર્ધારિત ગાળો છે, તો જેમાં ફેરફાર નથી થતો, જે સ્થિર રહે છે એ હંમેશા સ્વતંત્ર ચલ છે. એવી જ રીતે બે જુદા જુદા દેશોની, બે જુદા જુદા રાજ્યોની, બે જુદા જુદા શહેરોની કે સ્થળોની આપણને સાક્ષરતાની ટકાવારી આપી છે, અક્ષર જ્ઞાનની ટકાવારી. તો એ રીતે સમય આપ્યો હોય, કોઈ સ્થળના નામ આપ્યા હોય, કોઈ શહેરના નામ આપ્યા હોય, કોઈ રાજ્યના નામ આપ્યા હોય, કોઈ મહિના કે અઠવાડિયાનો ગાળો દર્શાવ્યો હોય, તો એ બધા સ્વતંત્ર ચલ છે કે જે સ્થિર રહે છે, એમાં કોઈ ફેરફાર કે વધારો ઘટાડો થતો નથી. એવા સ્વતંત્ર ચલ હંમેશા x ધરી ઉપર એટલે કે આલેખમાં x અક્ષ પર દર્શાવવામાં આવે છે. જ્યારે પરતંત્ર ચલ, તો આપણા આગળના જ ઉદાહરણમાં ઉત્પાદનની ટકાવારી કે ઉત્પાદનનો વધારો ઘટાડો એ પરતંત્ર ચલ ગણાય છે. એ જ રીતે વર્ષનો જન્મદરનો આંકડો આપ્યો હોય તો વર્ષ સ્વતંત્ર ચલ
સામે જન્મદરના આંકડાઓ છે તો જન્મદર એ પરતંત્ર ચલ ગણાય છે. તો જન્મદરને દર્શાવવાનું છે y અક્ષ ઉપર. એવી જ રીતે જુદા જુદા વર્ષોનો મૃત્યુ દર આપ્યો હોય તો વર્ષ એ સ્વતંત્ર ચલ છે એને x અક્ષ ઉપર દર્શાવીશું અને મૃત્યુ દર એ પરતંત્ર ચલ છે એને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું. એવી જ રીતે જુદા જુદા વર્ષની કે જુદા જુદા મહિનાઓની કોઈ એક વ્યક્તિની આવક અને ખર્ચ આપ્યા છે તો જુદા જુદા વર્ષો કે મહિનાઓ એ સ્વતંત્ર ચલ છે સામે એની આવક અને ખર્ચ એ પરતંત્ર ચલ છે એટલે એને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું. એવી જ રીતે જુદા જુદા વર્ષોની આયાત અને નિકાસ એવા કોઈ આંકડાઓ આપ્યા છે ભારત દેશના તો એમાં જુદા જુદા વર્ષો એ સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલ આપણા નિયમ મુજબ આપણે x અક્ષ ઉપર દર્શાવીશું અને આયાત અને નિકાસના જે આંકડાઓ આપેલા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના એ પરતંત્ર ચલ છે એટલે કે એમાં વધારો કે ઘટાડો થતો રહે છે તો એ પરતંત્ર ચલને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું. તો અહીંયા સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલની બીજા પોઈન્ટની બાબતની અંદર આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જેમાં કોઈ ફેરફાર નથી થતો જે સ્થિર છે અથવા તો જેમાં કોઈ વધારો કે ઘટાડો નથી થતો એ છે સ્વતંત્ર ચલ અને એને દર્શાવીશું આપણે x ધરી ઉપર x અક્ષ ઉપર અને જેમાં કોઈ વધારો કે ઘટાડો થાય છે જેમાં કોઈ ફેરફાર થાય છે જે સ્થિર નથી અને અસ્થિર છે દાખલા તરીકે જન્મદર છે મૃત્યુ દર છે ઉત્પાદનના આંકડાઓ છે આવક અને ખર્ચના આંકડાઓ છે આયાત અને નિકાસના આંકડાઓ છે ગરીબીનું પ્રમાણ છે બેરોજગારીનું પ્રમાણ છે વગેરે કે જેમાં સતત વર્ષો વર્ષ ફેરફારો થતા રહે છે વધારો કે ઘટાડો થતો રહે છે તો એ ગણાય છે પરતંત્ર ચલ અને પરતંત્ર ચલ આપણા નિયમ મુજબ આપણે હંમેશા y ધરી ઉપર એટલે કે આલેખના y અક્ષ પર દર્શાવીશું. તો આ રીતે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરી અને એને કયા ચલને x અક્ષ પર દર્શાવો અને કઈ ચલ રાશિને y અક્ષ પર દર્શાવી એ પણ આકૃતિ અને આલેખની રજૂઆતમાં મહત્વની બાબત બની રહે છે. હવે ત્રીજું જે ખાસ ધ્યાન આપવાનું છે એ છે આકૃતિ કે આલેખ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી. સ્કેલ માપ એટલે કે ગુજરાતીમાં આપણે એને કહી શકીએ પ્રમાણ માપ. સ્કેલની મદદથી યોગ્ય પ્રમાણ માપ જાળવવું અને જાળવવું ક્યાં સુધી તો અંત સુધી સ્કેલ માપ જાળવવું આવશ્યક છે. આકૃતિ કે આલેખની શરૂઆતથી અંત સુધી એમાં સ્કેલ માપને ફરજિયાત વળગી રહેવું પડે છે. સ્કેલ માપને ફરજિયાત જાળવી રાખવું પડે છે. અધવચ્ચેથી એમાં વધારો કે ઘટાડો થઈ શકતો નથી. અંત સુધી જાળવવું પડે છે. કઈ રીતે તો જો એમાં આંકડાઓને આકૃતિ અને આલેખમાં યોગ્ય રીતે ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ નક્કી કરવું જરૂરી બની જાય છે. દાખલા તરીકે જો સ્કેલ માપ લીધું હોય 1 ઇંચ 5 વર્ષ તો 1 ઇંચ બરાબર 5 વર્ષનું સ્કેલ માપ લીધું છે આપણે તો તે માપમાં દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે આલેખ પેપરની અંદર આપણે 1 ઇંચ આગળ વધવું પડે છે અને છેવટ સુધી અંત સુધી આ પ્રમાણ માપને જાળવી રાખવું પડે છે. તો જુઓ યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી એટલે કે યોગ્ય પ્રમાણ માપની પસંદગી કરવી. આકૃતિ અને આલેખનું યોગ્ય કદ જળવાઈ રહે એ માટે આકૃતિ કે આલેખ અતિશય મોટા કદના કે અતિશય નાના કદના ન બની રહે સપ્રમાણ બની રહે એ માટે સ્કેલ માપની પસંદગી બંને અક્ષો ઉપર આવશ્યક બની જાય છે. એટલે કે x અક્ષ અને y અક્ષ બંને ઉપર સ્કેલ માપ જાળવવું જરૂરી બની જાય છે. અને સ્કેલ માપ કેટલું રાખવું એ આપેલી આંકડાકીય માહિતીના આધારે નક્કી થાય છે. આપેલી આંકડાકીય માહિતીના કદને આધારે એ સ્કેલ માપ અથવા તો પ્રમાણ માપ નક્કી કરવું જરૂરી બની જાય છે અને નક્કી થાય છે કે કેટલું સ્કેલ માપ રાખવું એ આપેલા આંકડાઓના કદને આધારે નક્કી થાય છે. અહીંયા આપણે કોઈ પણ એક માહિતીની અંદર 1 ઇંચ બરાબર 5 વર્ષ એવું સ્કેલ માપ લીધું હોય x ધરી ઉપર કે x અક્ષ ઉપર તો દર 5 વર્ષનો વધારો દર્શાવવા માટે આપણે ગ્રાફ પેપરમાં 1 ઇંચ આગળ વધતું રહેવું પડે છે અને ક્યાં સુધી આગળ વધતું રહેવું પડે જ્યાં સુધી માહિતી પૂરી ન થઈ જાય ત્યાં સુધી એટલે કે અંત સુધી. તો યોગ્ય સ્કેલ માપ એટલે કે યોગ્ય પ્રમાણ માપની પસંદગી એ પણ આકૃતિ અને આલેખની રજૂઆતમાં મહત્વની બાબત બની જાય છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આકૃતિ અને આલેખના 3 પ્રકારો વિશે સમજણ મેળવવાની છે.